જિગ્નેશ મેવાણી દ્વારા જે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી હતી, હવે આ તમામ બાબતને લઈ અને પોલીસ પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષ સાથે હવે જિગ્નેશ મેવાણીનો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થરાદ પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ મેવાણી દ્વારા દારૂ, ડ્રગ્સ આ તમામ બાબતને લઈ અને એક વિરોધ કરવામાં આવ્યો। તેમને ફરિયાદ મળતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ આ વાતને લઈ અને ચર્ચા કરવામાં આવી। એની અંદર જિગ્નેશ મેવાણી દ્વારા એક શબ્દ વાપરવામાં આવ્યો હતો કે પોલીસના પટ્ટા ઉતારી દેવામાં આવશે। ત્યારબાદ અનેક એવા નિવેદનો આપવામાં આવ્યા હતા કે જે વાતને લઈ અને હવે પોલીસ પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આની સાથે જ જિગ્નેશ મેવાણીનો હવે વિરોધ પણ થઈ રહ્યો છે। અહીંયા પોલીસ પરિવારના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસને લઈ અને જે નિવેદન આપવામાં આવ્યું, પોલીસ વિશે જે વાત કરવામાં આવી એ વાત એકદમ અયોગ્ય છે। જિગ્નેશ મેવાણી કોઈ પણ વિરોધ કરતા હોય, કોઈ પણ વાત હોય, પરંતુ પોલીસ વિશે આવા શબ્દો વાપરી નથી શકતા એવી વાત કરવામાં આવી છે। વધુમાં કહેવામાં આવ્યું છે કે જિગ્નેશ મેવાણી જે કહી રહ્યા છે કે પોલીસના પટ્ટા ઉતરી જશે, પરંતુ પોલીસની નોકરી મેળવવામાં કેટલી મહેનત લાગે છે એ વાતની ચર્ચા કરવામાં આવી છે અને એ વાતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને પોલીસ પરિવાર દ્વારા શું કહેવામાં આવ્યું અને વિરોધના દ્રશ્યો પર પણ નજર કરીએ। જિગ્નેશ મેવાણીએ જે આ પોલીસ કર્મચારીઓ વિશે અયોગ્ય શબ્દો બોલ્યા છે એ બહુ ખોટું છે, કારણ કે પોલીસની નોકરી લેવી એ કોઈ સહેલી વાત નથી। તેમને રાત દિવસ મહેનત કરવી પડે છે, સવારે 4 વાગે ઉઠીને એમને દોડની મહેનત કરવી પડે છે, એટલે એમને પટ્ટા ઉતારવાની જે પોલીસને વાત કરી છે એ બહુ જ ખોટી છે। આ માટે તેમને માફી માગવી જોઈએ, નહીતર અમે ગુજરાત પોલીસ અને તેમના પરિવાર સમગ્ર આ આંદોલન અમે ચાલુ રાખીશું। गुजरात पुलिस जिंदाबाद। जिग्नेश तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जिग्नेश तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। गुजरात पुलिस जिंदाबाद। गुजरात पुलिस जिंदाबाद। हाय रे जिग्नेश, आज वाड़ा से बनासकांठाમાંથી પોલીસ પરિવારો દ્વારા જિગ્નેશ તેરી તાનાશાહી નહીં ચલેगी, નહીં ચલેगी। જિગ્નેશ તેરી जिग्नेश तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जिग्नेश तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। गुजरात पुलिस जिंदाबाद। गुजरात पुलिस जिंदाबाद। हाय रे जिग्नेश, आज वाड़ा से बनासकांठाમાંથી પોલીસ પરિવારો દ્વારા जिग्नेश तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जिग्नेश तेरी અહીંયા પોલીસ પરિવારનું માત્ર એટલું જ કહેવું છે કે જિગ્નેશ મેવાણી વિરોધ કરી શકે છે। એમને જો ફરિયાદ મળી હોય એ વાતને લઈ અને તેઓ બોલી પણ શકે છે, પરંતુ તેમની જે ભાષા, તેમના દ્વારા જે કહેવામાં આવ્યું, પોલીસ વિશે જે બોલવામાં આવ્યું એ એકદમ અયોગ્ય છે। પોલીસની નોકરી મેળવવી હોય તો લોકોને કેટલી મહેનત લાગે છે, પોલીસ બનવામાં કેટલી મહેનત લાગે છે, અને આ તમામ બાબતને લઈ અને જિગ્નેશ મેવાણી દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો એ એકદમ અયોગ્ય છે એવી વાત કરવામાં આવી।
ગુજરાત પોલીસ જિંદાબાદ, જિજ્ઞેશ મેવાણી હાય હાયના સૂત્રો સાથે પોસ્ટરો લઈ અને વિરોધ કરવામાં આવ્યો. વધુમાં અહીંયા એક માંગ કરવામાં આવી છે કે જિજ્ઞેશ મેવાણી દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો કે કોઈ પણ વાત કહેવામાં આવી એ એકદમ અયોગ્ય છે અને હવે જ્યાં સુધી જિજ્ઞેશ મેવાણી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રાખવામાં આવશે. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.